પ્રશ્ન અમારો એ છે કે અમે હાલ ભૂતકોમનો પરાની અંદર નવો ચેકડેમ બને ત્યાં ઉભા છીએ. અમારો પ્રશ્ન એ કે અમે હોય પશુપાલનવાળા છીએ, તો આ ઢોર ચારાવા આવીએ. નદીની અંદર તમે જુઓ ને, દરેક જેટલી માછલી હોય ને પાણીમાં બધી માછલીઓ મરી જાય. ગટરનું કતો કેમિકલનું કદાચ પાણી આવે એના લીધે માછલીઓ બધી મરી જાય. ડેટકો કાચવા બધું છે. અને અમારા ઢોર પાણી પીવું હોય તો ઢોર મરી જાય એની જવાબદારી કોણ લે? અને અમારે તો ખેતી કરવા નદી પેલ બાદ જવાનું હોય, તો એ બાદ જઈએ એટલે નદીમાં થઈને પાણી થઈને જવું પડે. તો પાણીની અંદર કેટલાય રોગો થાય ચોપડીના, એ બધા રોગો થાય તો એની જવાબદારી કોના માથે? આટલી બધી માછલીઓ મળી જાય છે તો વહીવટી તંત્રમાંથી કોઈ આવી છે? કોઈ જોવા નહીં આવ્યું, કોઈ જોવા આવતું જ નહીં. આ ડેમ બનાવીને જે મોરી ખબર હતી પણ કોઈ કશું જવાબ આપતું નહીં. અમે કોઈ આવી ગયા હતા આરોગ્ય ખાતા વાળા કોઈ નિરાકરણ કર્યું નહીં. આ તો આજનો પ્રશ્ન નહીં, ઘણા ટાઈમનું કા પાણી આવે ને જે કેમિકલ કે ગટર, એનું કોઈ નિરાકરણ જ થતું નહીં. મચ્છર આવી ઘરમાં હેરો બે જોઈ સાહેબ, જેટલા ઘરમાં બધાના ઘેર રોજ કોક ના કોક દા તો હેરું આવી જ જાય. બાજુમાં રહેવાનું મચ્છર કરી અને મચ્છર કરી ડેન્ગ્યુ મેંગ્યુ થાય તો એની જવાબદારી કોણ લે? અમારી એક જ માંગ કે આ જે કેમિકલનું ગટરનું પાણી છે એ પાણી બંધ કરાવો, કે આ પાણી જમીનમાં ઉતરશે ને એ જ પાણી અમારે પીવાનું થશે ને.